મહેસાણાના વડગામના રાજપુરની પ્રાથમિક શાળામાં તાળાબંધીની ઘટના સામે આવી છે। શિક્ષકોનો પૂરતો સ્ટાફ ન હોવાને કારણે વાલીઓએ શાળામાં તાળાબંધી કરી રોષ વ્યક્ત કર્યો છે। શાળામાં ધોરણ 1 થી 8 સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે। શાળામાં માત્ર 4 શિક્ષકો અભ્યાસ કરાવે છે, જેમાં 4માંથી 1 શિક્ષક ઈજાના કારણે રજા પર હોવાથી 3 શિક્ષકો શાળામાં અભ્યાસ કરાવે છે। ધોરણ 5 થી 7માં એક પણ શિક્ષક ન હોવાને કારણે બાળકોના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે। આ મામલે શિક્ષણ અધિકારીને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નિર્ણય નહીં લેવાતા વાલીઓ દ્વારા આજે શાળાને તાળાબંધી કરાઈ હતી। તેમજ આ મુદ્દે વાલીઓનું કહેવું છે કે જ્યાં સુધી યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે ત્યાં સુધી તાળાબંધી યથાવત રાખવામાં આવશે। તો અંગે જ વધુ વાતચીત માટે સંવાદદાતા સંકેત જોડાઈ ચૂક્યા છે। જે સંકેત, શિક્ષકોના અપૂરતા સ્ટાફના પગલે હવે વાલીઓ પણ રોષે ભરાયા છે અને શાળાને તાળાબંધી કરવામાં આવી છે। શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહ્યા છે? શું કહી રહ્યા છે વાલીઓ? જી, આ જે સમગ્ર મામલો છે તેમાં મહેસાણા જિલ્લાના જે વડનગર તાલુકામાં જ્યાં નાનકડું ગામ આવેલું છે તેમાં લગભગ 100 થી 150 વિદ્યાર્થીઓ આ ગામમાં આ અભ્યાસ કરી રહ્યા છે। કુલ જે મહેકમ છે તેના કરતા ઓછું મહેકમ અને જે પણ શિક્ષક છે તેમને અત્યારે હાલ ઈજાઓ થવાના કારણે તેમને ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। વિદ્યાર્થીઓનું ભાવિ છે તે અત્યારે હાલ વિચલિત થવા ગયું છે। તેના અનુસંધાને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જેના અનુસંધાને આજે સમગ્ર ગામે તાળાબંધી કરી હતી ને તાળાબંધી કર્યા બાદ જ્યાં સુધી નિર્ણય નહીં આવે, નવી શિક્ષકની ભરતી નહીં થાય ત્યાં સુધી આ તાળાબંધી યથાવત રાખશે અને જે વિદ્યાર્થીઓ છે તેમને અભ્યાસમાં ન મોકલવાનું અત્યારે હાલ સૂચન કરવામાં આવ્યું છે। જેથી અત્યારે હાલ ચોક્કસથી રોષ આ ગામમાં જોવા મળી રહ્યો છે। જી બિલકુલ સંકેત, આભાર આપનો સમગ્ર માહિતી આપવા માટે।